પ્રેમ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર તો કર્યો જ હશે. મેં પણ કરેલો. 30 વર્ષ પહેલા મારા આ જ પ્રેમની લાગણીનો દરિયો છલકાયો હતો અને આજે 26 વર્ષ પછી એ દરિયાના મોજા કિનારે પાછા આવશે ખરા? ઇલેશ, આર યુ ડ્રંક? તું નશામાં છે? નશો તો 30 વર્ષ પહેલા હતો ઈલુ. આ તો એનો ઉતાર છે. અચ્છા છગનભાઈ, તમારે શેનું કામકાજ છે? આપણે પોતાનો બિઝનેસ છે. અચ્છા, હા. પણ શેનું? પોતાનો ઊભું પોતું, આડું પોતું, લાંબુ પોતું, નાનું પોતું, બધા પોતા. ભાભીને લઈને આવજો, ભાભી ખુશ થઈ જશે. એ રમલા, મારી હીલુએ મને મળવાનું કહ્યું છે. મેરું નામ માલણ. હવે બહુ હીલું હીલું કરીશ ને તો કેવી રીતે લગ્ન કેન્સલ થઈ જશે ભાઈ. સાઈબાએ વો તો જાણે કે વો રિયા બેટા, જો તને છોકરો પસંદ પડ્યો હોય તો આપણે એમને ફોન કરીને હા કહી દઈએ. પપ્પા તમને જેમ ઠીક લાગે એમ. અરે કલ્પેશભાઈ, હવે તો આપણે વેવાઈ થવાના. જી બિલકુલ. કેવો જામ્યો રંગ છે, શાને પૂછે વારે વારે કે સાજણ સાંભળે હો, સાજણ સાંભળે, સાજણ રિયા, સાંભળે. તને મળે પછી એવું જરાય નથી લાગતું કે આપણે બંને લવ નહીં પણ અરેન્જ મેરેજ કરી રહ્યા છે. કેવિન, તમારા બંનેના મમ્મી પપ્પા દેખાતા નથી. The number you are trying to call is currently switched off. ચલ 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 ચલ. ક્યાં? પોલીસ સ્ટેશન નથી જવાનું? બે ચાચામાં બેઠા બેઠા લોકોની વાતો સાંભળો છો તો અંદર બીજું શું કામ હોય? વાઈફાઈ બી નથી પકડાતું અંદર. ચલ ભાઈ ચલ, ઝડપ રાખ ચલ. હા તો સૂંઘી જો. લાગતું ફરી જોઈ લઉં. અમારા બંનેના મમ્મી પપ્પા મળતા નથી. સાહેબ પ્લીઝ તમે રિયાની મમ્મીને મારા ફાધરને શોધજો ને. અમારા લગન અધૂરા છે. કેવું છે યાર? મારી જોડે જ આવ્યો છે, મારો ભાણિયો છે. પૂછ્યું તમને? એટલે તારા બની અને મમ્મી લઈને ભાગી ગયા છે. 100% ભાગી ગયા છે. સર ભાગી નથી ગયા, જતા રહ્યા છે. આસમાનનો ચાંદ તારાની વચ્ચે એકલો. મેં તારા માટે 26 વર્ષ રાહ જોઈ છે હીલા. મારાથી વધારે રાહ જોવા એવું નહોતું. થાય તો પ્લીઝ મને ભૂલવાનું ટ્રાય કરજે, કારણ કે મેં એ શરૂ કરી દીધું છે અને આ રિલેશનનો કોઈ મતલબ જ નથી. કેવિન, રિયા, જ્યાં રિલેશન હોય ત્યાં કોઈ મતલબ ના હોય. લાગણીનો દરિયો મેં તારા માટે ભર્યો, તોય પ્રેમ કેમ અધૂરો રહ્યો. MDH મસાલા મૂલચંદ ધનજી હીરપરા એમ ટોપા નામ છે મારું. પછી કેતા નહીં કે કીધું નહોતું. હા,